નમસ્કાર વિદ્યાર્થીઓ, TYBS સેમેસ્ટર 5માં તમારે 15મા પેપરમાં ભણવાનું છે શ્રીમદ ભગવદ્ ગીતા. આપ સૌ જાણો છો આ ગ્રંથ વિશે. શ્રીમદ ભગવદ્ ગીતા એ એવો એક વિશ્વકોશ છે કે જેમાં વિશ્વના કોઈપણ સંપ્રદાયના કોઈપણ ધર્મના લોકોને માટે તેમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય, જીવન જીવવા માટેની એક રાહ, એક માર્ગ ત્યાંથી પ્રાપ્ત થાય. આ ગ્રંથની અંદર 18 અધ્યાયો છે અને કુલ મળી અને 700 શ્લોક છે, જેમાં કુરુક્ષેત્રના મેદાનમાં થયેલ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો એક સંવાદ છે. તો શ્રી કૃષ્ણ એ ભગવાન છે, શ્રી કૃષ્ણ એ અનંત છે અને એમનું બધું જ અનંત છે. એમનો મહિમા, એમની કથા, એમનું રૂપ, એમના ગુણ, એની લીલા, હરિ અનંત, હરિકથા અનંત. તો ભગવાન અનંત છે, તેમનું બધું જ અનંત છે. તો પછી તેમના મુખ કમળમાંથી નીકળેલી ગીતાના ભાવોનો અંત કેવી રીતે આવી શકે? અલગ અલગ આચાર્યોએ ગીતાની જુદી જુદી ટીકાઓ લખી છે. તેમની ટીકા પ્રમાણે આચરણ કરવાથી મનુષ્યનું કલ્યાણ તો થઈ શકે છે, પરંતુ તે બધી જ ટીકાઓ એકઠી કરવામાં આવે તો પણ ગીતાનો અર્થ પૂર્ણ થતો નથી. જેવી રીતે કોઈ કૂવામાંથી સેંકડો વર્ષો સુધી અસંખ્ય લોકો જળ પીધા જ કરે, તેમ છતાં તે કૂવાનું જળ તેમનું તેમ જ રહે છે. તેમ અસંખ્ય ટીકાઓ લખવા છતાં પણ ગીતા તેવી ને તેવી જ રહે છે, અર્થાત તેના ભાવોનો અંત આવતો નથી. કૂવાના જળની તો સીમા છે, પરંતુ ગીતાના ભાવો છે અસીમ છે. અને એટલા માટે જ ગીતાના વિષયમાં કોઈ કંઈ પણ કહે તો તે ખરેખર પોતાની બુદ્ધિનો જ પરિચય આપે છે, કેમ કે મનુષ્યની બુદ્ધિ ત્યાં સુધી પહોંચી શકતી નથી. કોઈક એવું કહ્યું છે કે ગીતા એક એવા પ્રકારની છાશ છે કે જેને જેટલી વાર મથો, જેટલી વાર એને વલોવવામાં આવે, એટલી વાર એમાંથી નવનીત પ્રાપ્ત થાય છે. સબ જાનત પ્રભુ પ્રભુતા સોઈ, તદપી કહે બિન રહા ન કોઈ, એવું માનસ પણ કહે છે. ભગવાનની વાણી મોટા મોટા ઋષિમુનિઓની વાણીથી પણ દ્રઢ અને શ્રેષ્ઠ છે, કારણ કે ભગવાન ઋષિમુનિઓના પણ આદિ છે. સ્વયં શ્રી કૃષ્ણ કહે છે, ગીતાના 10મા અધ્યાયનો બીજો શ્લોક છે. શ્રી કૃષ્ણ કહે છે કે અહમ આદિર્હિ દેવાના મહર્ષિણામ ચ સર્વશ. તો હું દેવતાઓ અને મહર્ષિઓનો બધી જ રીતે આદિ છું. આથી ગમે તેટલા મોટા ઋષિમુનિ, સંત, મહાત્મા કેમ ના હોય, પણ તેમની વાણી ગમે તેટલી શ્રેષ્ઠ પણ કેમ ના હોય, પરંતુ તે ભગવાનની દિવ્યાતિ દિવ્ય વાણી એવી ગીતાને તોલે ક્યારેય ના આવી શકે. એ કોઈ છે પગદંડી. પગદંડીને પદ્ધતિ કહી શકાય. બીજું એ છે રાજમાર્ગ, એટલે કે ઘંટા પથ અથવા તો પહોળો રસ્તો. અને આ પહોળા રસ્તાને કહેવામાં આવે છે પ્રસ્થાન. હિન્દુ ધર્મની અંદર 3 ગ્રંથોને પ્રસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. તે છે પ્રસ્થાન ત્રયી. ત્રયી એટલે 3. કયા કયા છે તે? ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. આ 3 પ્રસ્થાન છે. અને એ સિવાયના બાકીના જે કોઈ ગ્રંથો છે એ બધી છે પદ્ધતિઓ, એટલે કે પગદંડીઓ છે. તો એમાં પણ પ્રસ્થાનત્રયમાં ગીતા એ સૌથી અલગ છે, કેમ કે તેમાં ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર આ બંનેનો સાર આવી જાય છે. ગીતાના મહાત્મ્યમાં એવું કહ્યું છે કે સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન, પાર્થો વત્સ સુધીર ભોક્તા, દુગ્ધમ ગીતામૃતમ મહત.
જો બધા જ ઉપનિષદો ગાય હોય, એટલે કે ગાય છે, તો એ ગાયનું દોહન કરનારો, એ ગાયને દોહનારો ગોપાલનંદન એટલે શ્રી કૃષ્ણ છે, દુગ્ધા ગોપાલનંદન. અને અર્જુન એનું વાછરડું છે, પાર્થો વત્સ સુધીર ભોગતા. અને દૂધ કયું છે? દુગ્ધમ ગીતામૃતમ મહત. એટલે કે ઉપનિષદોનો સાર છે ગીતા. પરંતુ વાસ્તવમાં ગીતાની વાત ઉપનિષદોથી પણ વિશેષ છે, કેમ કે કારણ કરતા કાર્યમાં વિશેષ ગુણ હોય છે. જેમ કે આકાશમાં માત્ર શબ્દ, એટલે કે શબ્દ એ આકાશનો ગુણ છે, પરંતુ તેનું જે કાર્ય છે, આકાશમાંથી ઉત્પન્ન થાય છે વાયુ, તો વાયુમાં શબ્દ પણ છે અને સ્પર્શ પણ છે, તો વાયુમાં 2 ગુણો છે. એટલે કાર્ય કરતા કારણ છે તે વિશેષ છે. જેમ કે આંબો છે અને આંબાનું ફળ છે તે કેરી છે. તો આંબાને તમે ન ખાઈ શકો, એ એટલું મધુર ન હોય, એ સ્વાદિષ્ટ ન હોય, પણ એનું ફળ છે જે કેરી છે એ રસથી ભરપૂર છે. એટલા માટે કાર્ય કરતા કારણ છે તે ચડિયાતું છે. એમ ગીતા એ ઉપનિષદોનો સાર છે, તો ગીતા એ ઉપનિષદોથી પણ વિશેષ છે. વાત કરીએ વેદોની, તો વેદ છે ભગવાનના નિશ્વાસ છે, એનો ઉચ્છ્વાસ છે, અને ગીતા એ ભગવાનની વાણી છે. તો નિશ્વાસ તો સ્વાભાવિક હોય, જે આપણે શ્વાસ લઈએ અને જે વાયુ છે એ ઉચ્છ્વાસના રૂપે બહાર કાઢીએ, એ સ્વાભાવિક છે, એના માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, એ આપમેળે જ થાય છે. પરંતુ ગીતા ભગવાને યોગમાં સ્થિત થઈને કહી છે, અને એટલા માટે વેદો કરતાં પણ એ વિશિષ્ટ છે. બધા દર્શનશાસ્ત્રો એ ગીતાની અંદર આવી જાય છે, પરંતુ ગીતા કોઈ પણ દર્શનશાસ્ત્રની અંદર નથી. દર્શનશાસ્ત્રમાં જગત શું છે, જીવ શું છે, બ્રહ્મ શું છે, આ બધી વાતની માહિતી, આ બધું શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ ગીતા કોઈ પ્રકારનું શિક્ષણ આપતી નથી, બલકે ગીતા એ જીવનનો એક સાચો અનુભવ કરાવે છે. બીજી વાત કે ગીતાની અંદર કોઈ મત, કોઈ સંપ્રદાયનો આગ્રહ નથી. ગીતામાં ક્યાંય શૈવ, શાક્ત કે વૈષ્ણવ એવા કોઈ સંપ્રદાયનો ઉલ્લેખ નથી, બલકે માત્ર જીવના કલ્યાણનો જ આગ્રહ છે. એટલા માટે ગીતામાં મતભેદ નથી. હા, ગીતા પર ટીકા કરનારા જે ટીકાકારો છે, એ વિદ્વાનોની અંદર મતભેદ હોઈ શકે, કેમ કે ગીતાના સિદ્ધાંત પ્રમાણે ચાલવાથી સગુણ અને નિર્ગુણ આ ઉપાસકોમાં ખટપટ થવાની સંભાવના નહીવત છે. ગીતામાં ભગવાન સાધકને સમગ્ર તરફ લઈ જાય છે. સગુણ, નિર્ગુણ, સાકાર, નિરાકાર, દ્વિભુજ, ચતુર્ભુજ, સહસ્રભુજ, આ બધા જ રૂપો સમગ્ર પરમાત્માની અંતર્ગત જ છે. એટલે તમે કોઈ પણ દેવની ઉપાસના કરો, અંતે એ કૃષ્ણને પ્રાપ્ત થાય છે. એટલે કે કૃષ્ણ જ સર્વ છે, વાસુદેવ સર્વમ, એ ગીતાનું તાત્પર્ય છે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ, સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. જેમ આકાશમાંથી પડેલું પ્રત્યેક જળબિંદુ જમીન પર થઈ નદીમાં, નદીઓમાં વહી અને અંતે સમુદ્રમાં જાય છે, તો આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ, તેવી જ રીતે સર્વદેવ નમસ્કારમ, બધા જ દેવતાઓને કરવામાં આવેલા નમસ્કાર અંતે કેશવમ પ્રતિગચ્છતિ. તો કોઈ અન્ય સત્તા ત્યાં રહેતી જ નથી, અને અન્ય સત્તાની માન્યતા દૂર થવાથી માણસની નિવૃત્તિ દ્રઢ થાય છે. કોઈ એક
પૂરતું સીમિત રહેવું એ પ્રવૃત્તિનો ઉદય કરે છે અને ભોગ છે. અને નિવૃત્તિનું દ્રઢ થવું એ યોગ છે. ગીતા એવું કહે છે કે આ જે કાંઈ છે એ બધું જ પરમાત્મામાં છે અને એને જ મહત્ત્વ આપે છે. સંસારમાં કાર્ય રૂપે, કારણ રૂપે, પ્રભાવ રૂપે એ બધા જ રૂપોમાં શ્રી કૃષ્ણ જ છે. અને એ જણાવવા માટે જ ભગવાને ગીતામાં 4 જગ્યાએ 7મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં, 10મા અધ્યાયમાં અને 15મા અધ્યાયમાં પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું છે. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યાં જ્યાં જે કંઈ શ્રેષ્ઠ છે એ બધું જ હું છું, એ બધું જ મારામાંથી છે. માત્ર શ્રેષ્ઠ જ નહીં, અશ્રેષ્ઠ છે તે પણ હું જ છું. તો જે સારું છે તે પણ હું છું, જે ખરાબ છે તે પણ હું છું, જે કંઈ થઈ રહ્યું છે બધું જ મારી ઈચ્છાથી થઈ રહ્યું છે. તો પ્રશ્ન એ થાય કે શું જે કંઈ પાપ થાય છે, જે કંઈ અન્યાય થાય છે એ પણ કૃષ્ણ દ્વારા જ થાય છે? તો જવાબ છે ના. શ્રી કૃષ્ણની શક્તિ દરેકની અંદર છે, એ કામ કરે છે. હવે શક્તિ છે એ કયા યંત્રની અંદર છે એના આધારે કેવું કામ કરશે એ નક્કી થાય છે. જેમ કે 2 યંત્રો છે, એક ગરમી આપે છે, એક ઠંડી આપે છે. એની અંદર સપ્લાય થતી વીજળી તો એક જ છે, પણ એ યંત્ર છે એની બનાવટને કારણે, એની વ્યવસ્થાને કારણે એક ઠંડી આપે છે તો બીજું ગરમી આપે છે. એવી જ રીતે શ્રી કૃષ્ણ છે, એની શક્તિ, શ્રી કૃષ્ણ બધાની અંદર રહેલ છે. શ્રી કૃષ્ણ પોતે કહે છે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ, હું દરેકના હૃદયની અંદર રહેલો છું. પણ એ યંત્ર કેવું છે, વ્યક્તિ કેવી છે, એના કર્મો કેવા છે, એના આધારે એને જે તે ગતિ છે તે પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ કહે છે યોગ કર્મસુ કૌશલમ અસંશયમ સમગ્રમ મામ. એટલે કે ગીતા સમગ્રની વાણી છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. તો જે મને જેવી રીતે ભજે છે હું એવી રીતે પ્રાપ્ત થાઉં છું. અર્થાત ગીતામાં બધું જ છે, જેને જે જોઈએ તે અહીંયા પ્રાપ્ત થઈ શકે એમ છે. હવે પ્રશ્ન એ છે કે શા માટે આવી જરૂરિયાત ઊભી થઈ શ્રી કૃષ્ણને? ગીતાનું જ્ઞાન કેમ આપવું પડ્યું? તો એના માટે મહાભારતની કથા તરફ જવું પડે. આપ સૌ જાણો છો કે પાંડવોએ 12 વર્ષનો વનવાસ અને 13મા વર્ષનો અજ્ઞાતવાસ સ્વીકાર્યો, તે પૂરો થયો અને પ્રતિજ્ઞા મુજબ એમનું જે અડધું રાજ્ય હતું એમણે પાછું માગ્યું. પરંતુ ત્યારે દુર્યોધને કહ્યું કે અડધું રાજ્ય તો શું, તીક્ષ્ણ જે સોય હોય એ સોયની જે અણી હોય, એટલે કે સોયનો જે અગ્રભાગ હોય એટલી જમીન પણ યુદ્ધ વગર હું આપીશ નહીં. અને એટલા માટે પાંડવોએ કુંતા માતાની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવાનું સ્વીકાર્યું. કેમ કે એમની માતાએ કહ્યું કે ક્ષત્રાણીઓ જે દિવસ માટે પુત્રોને જન્મ આપે છે એ દિવસ આવી ગયો છે એવું હે કૃષ્ણ મારા પુત્રોને કહેજો. એટલે કુંતા માતાની આજ્ઞા પ્રમાણે ત્યાં યુદ્ધ નક્કી થયું અને આ રીતે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ કરવાનું નિશ્ચિત થઈ ગયું. અને તે અનુસાર બંને જે પક્ષ હતા એમણે યુદ્ધ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી. ગીતાના જે લેખક છે તે છે મહર્ષિ વેદવ્યાસ. અને મહર્ષિ વેદવ્યાસને ધૃતરાષ્ટ્ર ઉપર ઘણો જ સ્નેહ હતો. અને સ્નેહને કારણે એમણે ધૃતરાષ્ટ્ર પાસે આવીને કહ્યું કે યુદ્ધ થવું અને તેમાં ક્ષત્રિયોનો મહાન સંહાર થવો તે અનિવાર્ય છે. એને કોઈ ટાળી શકવાનું નથી.
જો યુદ્ધ જોવાની તમારી ઈચ્છા હોય તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું, જેનાથી તમે અહીંયા તમારા ભવનમાં બેઠા બેઠા યુદ્ધને સારી રીતે જોઈ શકશો. ત્યારે ધૃતરાષ્ટ્રે કહ્યું કે જન્મભર તો હું આંધળો રહ્યો અને હવે મારા કુળના સંહારને હું જોવા ઈચ્છતો નથી, પરંતુ યુદ્ધ કેવી રીતે થઈ રહ્યું છે એ સમાચાર સાંભળવાની ઈચ્છા જરૂર છે. ત્યારે વ્યાસજીએ કહ્યું કે હું સંજય જે ધૃતરાષ્ટ્રનો સારથી હતો, એ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપું છું અને તેનાથી એ સમગ્ર યુદ્ધને, બધી જ ઘટનાઓને અને સૈનિકોના મનમાં આવેલા વિચારોને પણ જાણી લેશે, એ જોઈ લેશે અને બધી જ વાત છે, જે કંઈ વર્ણન છે એ મને કરશે, એ મને સંભળાવી દેશે. એમ કહી અને વ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી. હવે નક્કી કરેલા સમય પ્રમાણે કુરુક્ષેત્રમાં યુદ્ધ શરૂ થયું. 10 દિવસ સુધી સંજય યુદ્ધના સ્થળે જ રહ્યા. જ્યારે ભીષ્મ પિતામહને બાણો વડે રથ ઉપરથી પાડી દેવામાં આવ્યા, ત્યારે સંજયે હસ્તિનાપુરમાં જ્યાં ધૃતરાષ્ટ્ર બેઠેલા હતા ત્યાં આવીને ધૃતરાષ્ટ્રને એ સમાચાર સંભળાવ્યા. એ સમાચાર સાંભળીને ધૃતરાષ્ટ્રને ભારે દુઃખ થયું અને તેઓ વિલાપ કરવા લાગ્યા. અને પછી તેમણે સંજયને યુદ્ધનો પૂરો વૃત્તાંત સંભળાવવા માટે કહ્યું. તો ભીષ્મ પર્વના 24મા અધ્યાય સુધી સંજયે યુદ્ધ સંબંધી વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી. 25મા અધ્યાયના આરંભમાં ધૃતરાષ્ટ્ર છે સંજયને પૂછે છે. ધૃતરાષ્ટ્ર સંજયને જે પૂછે છે તે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક છે. એટલે કે ગીતા શરૂ થાય છે ધૃતરાષ્ટ્રથી. ધૃતરાષ્ટ્ર ઉવાચ એ ગીતાનો પહેલો શ્લોક છે. શું પૂછે છે ધૃતરાષ્ટ્ર? તો ધૃતરાષ્ટ્ર કહે છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હે સંજય, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે એટલે કે ધર્મભૂમિ એવા કુરુક્ષેત્રમાં સમવેતા એકઠા થયેલા. અચ્છા, કેમ એકઠા થયેલા છે? તો એ ધૃતરાષ્ટ્રે જણાવ્યું, યુયુત્સવ, યુદ્ધ કરવાની ઈચ્છાથી, એટલે કે યુદ્ધના ઈચ્છુક. કોણ છે ત્યાં? કોણ એકઠા થયા છે? તો કહ્યું, મામકાહ ચ પાંડવાહ, મારા અને પાંડુના પુત્રો. એવ કિમ અકુર્વત, એટલે કે મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? તો મહાભારતની અંદર કુલ 18 પર્વો છે. એ પર્વોમાં કેટલાક પેટા પર્વો પણ છે અને એમાંથી ભીષ્મ પર્વની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતા પર્વ, જે ભીષ્મ પર્વના 13મા અધ્યાયથી શરૂ થઈ 42મા અધ્યાયમાં સમાપ્ત થઈ છે. એટલે કે 13 થી 42 અધ્યાય ભીષ્મ પર્વનું એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. વૈશંપાયન અને જન્મેજયના સંવાદની અંદર ધૃતરાષ્ટ્ર સંજય સંવાદ છે અને ધૃતરાષ્ટ્ર તથા સંજયના સંવાદની અંદર શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. તો મૂળ કથા કહે છે વૈશંપાયન, જે વ્યાસજીના શિષ્ય છે. કોને? જન્મેજયને. જે જન્મેજય છે તે પરીક્ષિતનો પુત્ર છે. પરીક્ષિત એ અભિમન્યુનો પુત્ર છે અને અભિમન્યુ એ અર્જુનનો પુત્ર છે. એટલે જન્મેજય એ શ્રી કૃષ્ણનો
અર્જુનનો પ્રપૌત્ર છે. ત્રીજી વાત કે સંજયનો જન્મ એ ગવલગણ નામના સૂતથી થયો હતો. સૂત એટલે સારથી. તેઓ મુનિઓની જેમ જ્ઞાની અને ધર્માત્મા હતા. મહાભારતમાં લખ્યું છે કે સંજયો મુનિકલ્પસ્તુ જજ્ઞે સૂતો ગવલગણાત. એ મહાભારતના આદિ પર્વોમાં જ છે. અને આ સંજય તે ધૃતરાષ્ટ્રના મંત્રી હતા, તેના સારથી હતા. તો એ સંજય અહીંયા ધૃતરાષ્ટ્રને શ્રીમદ ભગવદ્ ગીતા સંભળાવી રહ્યા છે, જે કૃષ્ણ દ્વારા અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં કહેવાઈ રહી છે.